નમસ્કાર, અરાઉન્ડ ગુજરાતમાં સમાચારો સાથે હું છું ઝિલન, મારી સાથે છે અમારા સહયોગી મિથુન। સૌપ્રથમ સમાચારોમાં વાત કરીએ, પાકિસ્તાન સામે મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે। નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે। પાકિસ્તાન તરફ જતું પાણી રોકવામાં આવશે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે। પૂર્વીય નદીઓમાંથી જતું પાણી રોકવામાં આવશે। પાણીને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં વાળવામાં આવશે। રાવી નદી ઉપર શાહપુર કાંદી નજીક બંધનું કામકાજ ચાલુ છે। યુજેએચ પ્રોજેક્ટ અંતર્ગત પાણી રોકી અને સંગ્રહ કરવામાં આવશે। તો રાવી નદીનું પાણી જે પાકિસ્તાન તરફ જાય છે તે પાણીને રોકવામાં આવશે। પાણીને જમ્મુ કાશ્મીર અને પંજાબ તરફ વાળવામાં આવશે। આ જાણકારી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આપી છે। પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે। યુજેએચ પ્રોજેક્ટ અંતર્ગત પાણી રોકી અને સંગ્રહ કરવામાં આવશે। પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે હવે રાવી નદીનું પાણી પાકિસ્તાન તરફ નહીં જાય, જમ્મુ કાશ્મીર તરફ જ તેને રોકવામાં આવશે। આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંગે નીતિન ગડકરીએ ટ્વીટ કરી અને જાણકારી આપી છે। તો પાકિસ્તાન તરફ જતું પાણી રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મોદી સરકારે નિર્ણય લીધો છે, પાકિસ્તાન તરફ જતું પાણી રોકાશે। જમ્મુ કાશ્મીર અને પંજાબને આ પાણી આપવામાં આવશે। આ અંગેનો પ્રોજેક્ટ જે છે તેને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે। આ મહત્વની જાણકારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આપી છે। આ વિશે વધુ જાણકારી માટે દિલ્હીથી હિતેન આપણી સાથે જોડાયા છે। જી હિતેન, નીતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું છે કે પાકિસ્તાન તરફ જતું રાવી નદીનું પાણી રોકવામાં આવશે। બિલકુલ, ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને દબાવવા માટે કૂટનીતિક રણનીતિ જે છે, કૂટનીતિક રાજનીતિ ભારત સરકાર અત્યારે કરી રહી છે। અને તે મુજબ જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ના આદેશ મુજબ આ એક કાર્યવાહી કરવામાં આવી છે કે ભારતથી પાકિસ્તાન જતું પાણી જે છે તે પૂરી રીતે રોકવામાં આવશે। પાકિસ્તાનને એક બુંદ પાણી માટે પણ જે છે તે તરસાવવામાં આવશે। રાવી નદી પર એક ડેમ બનાવવામાં આવશે અને પાણીને પાકિસ્તાન જવાથી રોકવામાં આવશે। ડેમની કાર્યવાહી પણ બનાવવાનું કન્સ્ટ્રક્શનનું કામ પણ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। તે એલાન જે છે તે નીતિન ગડકરીએ ટ્વીટ ના માધ્યમથી આપ્યું છે। માત્ર પાણી જે છે તે પંજાબ અને જમ્મુ કાશ્મીરને આપવામાં આવશે, આગળ પાણી નહીં જવા દેવામાં આવે તે જાહેરાત નીતિન ગડકરીએ ટ્વીટના માધ્યમથી કરી છે। એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે આને તેની ઘોષણા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન ઉપર દબાવ જરૂર બનશે, જે હિસાબે પહેલા પાકિસ્તાનને સિક્યુરિટીની બેઠક બાદ જે જાહેરાત કરવામાં આવ્યું હતું કે વ્યાપારમાં કોઈ પણ પ્રકારની મદદ નહીં કરવામાં આવે, ત્યારબાદ પાકિસ્તાનમાં ટમાટરથી લઈને તમામ સબ્જીઓના દામ જે છે તે 4 ગુના વધી ચૂક્યા છે। તો હવે પાણી માટે ભારત સરકાર પાકિસ્તાનને રડાવશે। એક બુંદ પણ પાણી પાકિસ્તાન ના જાય તેની ઘોષણા કરવામાં આવી છે અને તે ઘોષણા મુજબ પ્રોજેક્ટનું કામ પણ જે છે તે શાહપુર કંડી પર ડેમ બનાવવાનું, શાહપુર કંડી પાસે રાવી નદી ઉપર ડેમ બનાવવાનું કાર્ય પણ જે છે તે શરૂ કરી દીધું છે। આભાર હિતેન સમગ્ર જાણકારી આપવા માટે।